નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષ પર આપ સૌનું સ્વાગત છે. જુઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પર્યાવરણ એક એવો વિષય છે જ્યાંથી માર્ક્સ મેળવવા લગભગ પાક્કા હોય છે. તો આજે આપણે ભારતના પર્યાવરણીય કાયદાકીય માળખાના એકદમ પાયાથી લઈને તેની ટોચ સુધીની સફર કરવાના છીએ. મતલબ કે બંધારણીય જોગવાઈઓ અને સૌથી મહત્વપૂર્ણ કાયદાઓને પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એ દૃષ્ટિકોણથી સમજીશું. ચાલો શરૂઆત એક સીધા અને સરળ સવાલથી કરીએ. શું આપણે જાણીએ છીએ કે સ્વચ્છ હવા અને શુદ્ધ પાણી એ ફક્ત આપણી જરૂરિયાત નથી, પણ ભારતના બંધારણ હેઠળ આપણો એક મૂળભૂત અધિકાર છે? જી હા, તમે બરાબર સાંભળ્યું, આ આપણો હક છે. તો સવાલ એ થાય કે આ અધિકાર આવ્યો ક્યાંથી અને એના રક્ષણ માટે કયા કયા કાયદા બન્યા? ચાલો આજે આ આખા માળખાને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે બંધારણમાં પર્યાવરણ માટે શું જોગવાઈ છે એના પર નજર કરીશું. એ પછી ભારતના સૌથી અગત્યના પર્યાવરણીય કાયદાઓનો જે સુવર્ણ દાયકો કહેવાય છે એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આધુનિક સમયના કાયદા અને સંસ્થાઓ જેમ કે એનજીટી વિશે જાણીશું. અને હા, ખાલી કાયદા જાણવા પૂરતા નથી, એના અમલીકરણમાં કયા પડકારો છે એ પણ જોઈશું, જે ખાસ કરીને મુખ્ય પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. અને છેલ્લે પ્રિલિમ્સ માટે એક ફાસ્ટ ટ્રેક રિવિઝન તો ખરું જ. ચાલો તો હવે વિષયમાં ઊંડા ઉતરીએ. જુઓ, કોઈપણ મજબૂત ઇમારત માટે એનો પાયો મજબૂત હોવો ખૂબ જરૂરી છે, બરાબર? બસ એ જ રીતે ભારતમાં પર્યાવરણીય કાયદાઓનો પાયો કોઈ સામાન્ય કાયદામાં નહીં, પણ દેશના સર્વોચ્ચ કાયદા એટલે કે આપણા ભારતના બંધારણમાં જ નાખવામાં આવ્યો છે. અહીંયા વાર્તામાં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. થયું એવું કે 1972માં સ્ટોકહોમમાં એક આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન થયું. આનાથી આખી દુનિયા સાથે ભારત સરકારની પણ આંખો ખુલી. અને એના સીધા પરિણામ સ્વરૂપે 1976માં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને ઇતિહાસમાં પહેલીવાર પર્યાવરણને બંધારણીય દરજ્જો મળ્યો. ખાસ યાદ રાખજો, આ સુધારા પહેલાં આપણા બંધારણમાં પર્યાવરણના રક્ષણ માટે કોઈ સીધી વાત નહોતી લખેલી. તો આ 42મા સુધારાથી બંધારણમાં 3 મજબૂત પાયા ઉમેરાયા. પહેલો, અનુચ્છેદ 48A, જે સરકારને એટલે કે રાજ્યને કહે છે કે પર્યાવરણનું રક્ષણ કરવું તમારી ફરજ છે. બીજો, અનુચ્છેદ 51A(G), જે આપણને એટલે કે દરેક નાગરિકને પોતાની ફરજ યાદ કરાવે છે. અને ત્રીજો, જે સૌથી શક્તિશાળી છે, અનુચ્છેદ 21. સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે જીવન જીવવાનો અધિકાર એટલે માત્ર શ્વાસ લેવા એટલું જ નહીં, પરંતુ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણમાં ગૌરવભેર જીવવું. બસ આ એક વ્યાખ્યાએ બધું બદલી નાખ્યું. તો બંધારણમાં તો પાયો નંખાઈ ગયો. એ પછી 1972થી 1986 સુધીનો જે સમયગાળો છે એને ભારતના પર્યાવરણીય ઇતિહાસનો સુવર્ણ દાયકો કહેવાય છે. કેમ? કારણ કે આ સમયમાં એક પછી એક એવા મજબૂત કાયદાઓ બન્યા જેણે પર્યાવરણ માટે એક મજબૂત રક્ષણાત્મક કવચ તૈયાર કરી દીધું. હવે અહીંયા બરાબર ધ્યાન આપજો. આ સ્લાઇડ પર જે ટાઈમલાઈન દેખાય છે એ પ્રિલિમ્સ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. કયો કાયદો કયા વર્ષમાં આવ્યો એના પરથી જોડકા સ્વરૂપે કેટલીય વાર પ્રશ્નો પૂછાયા છે. ચાલો મારી સાથે બોલો. 1972માં વન્યજીવ, 1974માં જળ, 1980માં વન, 1981માં વાયુ અને 1986માં પર્યાવરણ સંરક્ષણ. આ ક્રમ અને વર્ષ તો બસ ગોખી જ લેવાના છે. આ સુવર્ણ દાયકાનો પહેલો અને સૌથી મોટો કાયદો હતો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: વન્યજીવોના ગેરકાયદેસર શિકાર અને એમના વ્યાપાર પર સંપૂર્ણ રોક લગાવવી. આપણે જે નેશનલ પાર્ક અને અભયારણ્યો જોઈએ છે ને, એ બધાની સ્થાપના આ જ કાયદા હેઠળ થાય છે. એટલું જ નહીં, આ કાયદાએ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ NBWL જેવી એક ખૂબ જ શક્તિશાળી સંસ્થાને પણ જન્મ આપ્યો. અને અહીં એક ફેક્ટ ખાસ નોંધી લેજો, આ સવાલ પરીક્ષામાં સીધો જ પૂછાય છે કે ભાઈ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના અધ્યક્ષ કોણ હોય છે? તો એનો સાચો જવાબ છે ભારતના વડાપ્રધાન. આ પ્રશ્ન વારંવાર પૂછાયો છે, એટલે આમાં કોઈ ભૂલ થવી જોઈએ નહીં. પછી 1974માં પાણીના વધતા પ્રદૂષણને રોકવા માટે જળ અધિનિયમ આવ્યો. પણ આ કાયદાની સૌથી મોટી સિદ્ધિ કઈ હતી ખબર છે? એ હતી CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને રાજ્યોમાં SPCBની સ્થાપના.
આજે પણ પ્રદૂષણ નિયંત્રણ માટેની જે મુખ્ય સંસ્થાઓ છે એ આ જ કાયદાની દેન છે. અને પછી આવ્યો 1984નો એક કાળો દિવસ. ભોપાલમાં થયેલી ભયંકર ગેસ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો. હજારો નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ દુર્ઘટનાએ ભારત સરકારને અહેસાસ કરાવ્યો કે હાલના કાયદાઓ પૂરતા નથી અને એક વધુ કડક, વધુ વ્યાપક કાયદાની તાત્કાલિક જરૂર છે. ભોપાલ દુર્ઘટનાના સીધા પરિણામ સ્વરૂપે 1986માં આવ્યો ભારતનો સૌથી શક્તિશાળી પર્યાવરણીય કાયદો, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ. આને અમ્બ્રેલા એક્ટ અથવા છત્રી કાયદો તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે તે જળ, વાયુ જેવા કાયદાઓમાં જે પણ ખામીઓ હતી એને પૂરી કરીને તમામ પ્રકારના પ્રદૂષણને પોતાની છત્રી નીચે આવરી લે છે. EIA અને ઇકો સેન્સિટિવ ઝોન જેવી મહત્વની જોગવાઈઓ આ જ કાયદાની ભેટ છે. સારું, તો એ વાત થઈ સુવર્ણ દાયકાની. હવે થોડા આગળ વધીએ 21મી સદીમાં અને જોઈએ કે સમયની સાથે કાયદાકીય માળખાને વધુ વિશિષ્ટ કાયદાઓ અને નવી શક્તિશાળી સંસ્થાઓ દ્વારા કેવી રીતે અપડેટ કરવામાં આવ્યું. વર્ષ 2002માં આવ્યો જૈવ વિવિધતા અધિનિયમ. એનો મુખ્ય હેતુ હતો ભારતની જે સમૃદ્ધ જૈવ વિવિધતા છે અને એની સાથે જોડાયેલું જે આપણું પરંપરાગત જ્ઞાન છે એનું રક્ષણ કરવું. આ કાયદાની સૌથી મોટી ખાસિયત છે એનું 3 ટાયર સ્ટ્રક્ચર. નેશનલ લેવલ પર ચેન્નઈમાં નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી NBA, રાજ્ય લેવલ પર સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડ SBB અને છેક ગામડા એટલે કે સ્થાનિક લેવલ પર બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી BMC. સમય જતાં એવું જોવા મળ્યું કે પર્યાવરણના કેસો આપણી સામાન્ય કોર્ટમાં વર્ષોના વર્ષો સુધી ચાલતા રહે છે. આ બહુ મોટી સમસ્યા હતી. આના ઉપાય માટે 2010માં એક ઐતિહાસિક પગલું લેવાયું અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે NGTની સ્થાપના થઈ. આ એક પ્રકારની ગ્રીન કોર્ટ છે જે ફક્ત અને ફક્ત પર્યાવરણને લગતા કેસો જ સાંભળે છે અને ઝડપથી નિકાલ કરે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પછી ભારત આવી સ્પેશિયલ પર્યાવરણીય કોર્ટ બનાવનાર વિશ્વનો ત્રીજો અને વિકાસશીલ દેશોમાં તો પહેલો દેશ બન્યો હતો. આ આપણા માટે ગૌરવની વાત છે. NGTની સૌથી મોટી તાકાત શું છે? એની સ્પીડ. કાયદા મુજબ NGT પાસે જે પણ કેસ આવે એનો નિકાલ ફરજિયાતપણે 6 મહિનાની અંદર કરી દેવાનો હોય છે. આનાથી પર્યાવરણને થતું નુકસાન ઝડપથી અટકે છે અને લોકોને જલ્દી ન્યાય મળે છે. અત્યાર સુધી આપણે જોયું કે ભારતમાં કાયદા તો એકદમ મજબૂત છે, કાગળ પર બધું જ સરસ છે. પણ શું ખાલી સારા કાયદા બનાવી દેવાથી સમસ્યા હલ થઈ જાય? ના. હવે આપણે એ પડકારો પર ધ્યાન આપીશું જે આ મજબૂત કાયદાઓના અમલીકરણમાં અવરોધ ઊભો કરે છે. આ વિશ્લેષણ મુખ્ય પરીક્ષામાં જવાબ લખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો અસલી સમસ્યાઓ ક્યાં છે? 1. તો રાજ્યના જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એમની પાસે પૂરતો ટેકનિકલ સ્ટાફ અને પૈસા જ નથી. બીજું, જે EIA રિપોર્ટ્સ બને છે એ ઘણીવાર પક્ષપાતી હોય છે કારણ કે તે પ્રોજેક્ટ બનાવનાર કંપની જ તૈયાર કરાવે છે. ત્રીજું, દંડની રકમ એટલી ઓછી છે કે ઉદ્યોગો દંડ ભરી દેવાનું પસંદ કરે છે પણ પ્રદૂષણ રોકવા માટે મોંઘી ટેકનોલોજી લગાવતા નથી. આ બધી સમસ્યાઓ કાયદાને જમીન પર ઉતરતા રોકે છે. ચાલો હવે આખા ટોપિકનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ. આ વિભાગ ખાસ કરીને પરીક્ષાના છેલ્લા દિવસોની તૈયારી માટે છે. અહીંથી સીધા પ્રશ્નો બનવાની પૂરેપૂરી સંભાવના છે, એટલે ધ્યાન અહીંયા રાખજો. મારી બધાને વિનંતી છે કે આ સ્લાઇડનો એક સ્ક્રીનશોટ પાડી લો. પ્રિલિમ્સ માટે આ સૌથી મહત્વપૂર્ણ ટેબલ છે. આમાંથી એક પ્રશ્ન લગભગ નિશ્ચિત જ છે. ફરી એકવાર, વન્યજીવ 72, જળ 74, વન 80, વાયુ 81 અને પર્યાવરણ 86. આ 5 જોડીઓ કોઈ પણ સંજોગોમાં ભૂલવાની નથી. હવે એક એવી વાત જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. બધાને એવું લાગે છે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCBની સ્થાપના પર્યાવરણ અધિનિયમ 1986 હેઠળ થઈ હશે. પણ ના, આ જવાબ ખોટો છે. બરાબર યાદ રાખજો, CPCBની સ્થાપના જળ અધિનિયમ 1974 હેઠળ થઈ હતી. આ એક કન્ફ્યુઝન પોઈન્ટ છે અને પેપર સેટ કરનારને આવા સવાલ પૂછવા બહુ ગમે છે. અને આખા વિષયના સારાંશ તરીકે આ એક વાક્ય બધું જ કહી દે છે કે ભારત પાસે કાયદાની કોઈ કમી નથી. આપણા કાયદા તો દુનિયાના શ્રેષ્ઠ કાયદાઓમાંથી એક છે. આપણી મુખ્ય સમસ્યા છે એનું જમીન પર સાચા અર્થમાં અમલીકરણ ન થવું. અને આજના સેશનના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું
કે જો કાયદા તૈયાર છે, સંસ્થાઓ પણ બનેલી છે, તો પછી એવું કયું એક સૌથી મોટું પગલું લેવાની જરૂર છે જેથી કાયદાના કાગળ અને વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત છે એ દૂર થઈ શકે? આ પ્રશ્ન પર વિચાર કરજો અને તમારા જવાબો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આશા છે કે આજનો આ વિષય સૌને સારી રીતે સમજાઈ ગયો હશે. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં અને જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એમની સાથે પણ જરૂર શેર કરજો. ભવિષ્યમાં આવા જ જ્ઞાનવર્ધક વિડીયોઝ માટે જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ.